ખેતરો ધોવાઈ ગયા, પડ્યા રહેવા પડતર હોય પણ બહુ નુકસાન છે કે નહીં? નુકસાન પૂરું. મિત્રો આ વાવેતર છે, હવે આમાં ખેડૂત શું કરે? આમાં આ ત્રીજી વખત આવું નવું પાણી આવી ગયું છે આમાં. ખેતર આખા બુડી ગયા એટલું પાણી આવ્યું છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. તો આપણે આવ્યા છીએ નેરામાં જોવા પાણી. એમ જોવા પાણી કેવું મસ્ત હાલું જાય છે ને આ બધું ઉપરવાસથી વરસાદ બહુ હતો ને એટલે અહીંયાથી પાણી આવ્યું છે. અને પાણી તો છે ને બહુ આવ્યું છે અને મસ્ત પાણી હેલું જાય છે ને એમ આયા નાનું નાળું છે આ તો ને ઓલા મોટા નાળે તો છે ને અહીંયા તો બહુ વધારે પાણી છે. તો આપણે જે આગળ જાહું ખેતરોમાં જોવા કે ખેતરોમાં કેવું પાણી આવ્યું છે એમ. આ રસ્તે તો છે ને શેત્રુજી આવે ને તો બહુ પાણી આવે, કેમ કે આ બધામાં આખામાં પાણી છે ને રેલાઈ જાય. તો એમ ઉપરવાસ ઉપલ ગામમાં આવે ને એમાં પાણી ઈ બાજુ વરસાદ પડે ને એટલે આ બાજુ પાણી છે ને બહુ આવે. રેલાઈ ગયું છે બધા ખેતર આખા બરસ પાણીના. વરસાદ જ એટલો પડ્યો છે. આખા ખેતરમાં પાણી થઈ ગયું છે. આ બાજુ પાણી છે ને વધારે આવે. બધા ખેતર આખા બુડી ગયા એટલું પાણી આવ્યું છે. જો આમાં હું કપાસ થાય, કપાસિયા બધા ઉગ્યા હોય એ બળી જાય. ચારે પાણી પાણી. હવે મિત્રો આ વાવેતર છે, હવે આમાં ખેડૂત શું કરે? આમાં આ ત્રીજી વખત આવું નવું પાણી આવી ગયું છે આમાં. તો જો આ બધું વાવેતર છે, આમાં ખેડૂત શું કરે? જો આ બધા ખેતર જ છે કા? આજે બ્લોગ બનાવવાનું કારણ એ છે કે આપણે તમને આ બધું બતાવું હતું કે આપણા કેટલું પાણી આપણે આવે છે. તો તમે જોઈ શકો છો એમ મિત્રો, ઉપરવાસમાં વરસાદ પડે ને એટલે આપણે પાણી બહુ અહીંયા આવે આપણે મિત્રો. તો આપણે હજી આગળ જાશું ને તમને આપણે આગળના ખેતરોનો બધો માહોલ હજી બતાવશું. તો હજી પાણીની આવક તો ચાલુ જ છે ને પાણી હજી વધતું જ જાય છે. તો હજી આપણે આગળ જશું ને આગળ હજી ઘણા ખેતરો આવેલા છે ને એમાં પણ બધે પાણી ભર્યું છે. અને પેલા વરસાદ હતો ને ત્યારે આ પુલ માંથી પાણી જતું હતું એટલે આ પુલ છે ને હમણાં બેહી ગયું છે. બધું ખાલી રીંગું હમણાં મેઠી બેહી ગઈ છે. તો હવે આપણે આગળ જશું. બધા ખેતરો જવો પાણીમાં ડૂબ છે. એમાં કપાસ કઈ થાય જ નહીં, પાણી ફૂલ જ છે. જો પાણી તો એટલું બધું પાણી છે. જો બધા ધોવાઈ ગયા છે. પાણી દેખાય છે. ફિનિશ લેવાય હશે ફળ વાટે છે. જો મિત્રો આ બાજુ પાણી તો ખેતરોમાં બધી આ બાજુ એમ છે. અને દિનેશ ના કાકા ની બધા નીંદ લેવા આવ્યા હતા. કાકા નીંદ લઈ લીધી? હા, નીંદ લેવા રિક્ષામાં નીંદ લઈ લીધી છે. પાણી કેમ આવ્યું કાકા? આપણે પાણી બહુ શેર આવ્યું. શેલ બહુ આવી ને. તો આપણે બે વાત થયા, ખેતરો ધોવાઈ ગયા ને? ખેતરો ધોવાઈ ગયા, પડ્યા રહેવા પડતર હોય પણ બહુ નુકસાન છે કે નહીં? નુકસાન પૂરું. કાકા એમ કહે છે આપણે ઓણ છે ને બહુ નુકસાન છે, કેમ કે આ ખેતરો બધા છે ને હાવ ધોવાઈ ગયા છે. તો એમ કહે છે આમાં કાંઈ નથી થાય એમ, કેમ કે હવે બે વાર તો ત્રણ વાર તો બિયારણ સોંપ્યું એમ કહે છે, કેમ કે આમાં પાણી ફરી વળે છે. આ જો આ બાજુ આ જો આ દરિયો લાગે, કેમ કે ઉપરવાસમાં વરસાદ જ એટલો પડે ને એટલે પાણી જ એટલું આવે છે. હવે આ બાજુ છે ને થોડીક જમીન હારી રહી છે, આ સાઈડ રહી ગઈ છે ને બાકી આ બધું તો છે ને દરિયો. તો આ બધું છે ને પાણી થઈ ગયું છે. હવે કોઈ ગણેશભાઈ મોકલો પૈસા 1 કરોડ ડબ્બો. તો હવે એમ કે છે કે હવે સરકાર થોડીક સહાય કરે ને તો સારું, કેમ કે આમ જો તમને અહીંથી હું બતાવું તો આ જેટલા તમને વાડી વિસ્તાર ખેતર વિસ્તાર દેખાય એ બધું જો પાણી છે. જો
તો આમાં પાણી પાણી છે બધું. તો દીક્ષુ ને એ બધા અમે પાણી જોવા આવ્યા હતા. કા દીક્ષુ? તો રમેશભાઈ ની નીકળ્યા છે. રમેશભાઈ ની એનું ખેતર જોઈને હવે એના ઘર બાજુ રવાના થઈ ગયા છે. તો આપણે હવે થોડુંક આમથી આમ થોડુંક ઉતારીને પછી આપણે ઘર બાજુ વહી જવું, કેમ કે હજી ઉપરવાસમાં વરસાદ એટલો પડે છે. કેમ? પાણી બહુ આવે. હા, પછી પાણી આવે ને આપણે આમાં પછી હલવાઈ જઈએ. તો ચાલો આપણે હવે ધીમે ધીમે પાછા અહીંથી રિટર્ન થઈ જાય, કેમ કે દિનેશ એને નીંદ લઈ લીધી છે ને હવે એને રિક્ષા ચાલુ કરી છે. તો આપણે પણ હવે રવાના થઈ જઈશું. તમને આપણે જેટલો માહોલ આઈનો હતો એટલો તમને બતાવી દીધો હતો. તો ચાલો આપણે ધીમે ધીમે રવાના થઈ જઈશું.